મેં મંગાવ્યા તમે પહેરેલા હતા ક્રોક્સ શૂઝ નહીં. હા એટલે સોરી ક્રોક્સ એટલે મૂવી જોવા જવાનું હતું એટલે મેં શૂઝ ટીકાવે છે અને પછી એમ કે છે કે કપડા પતી હવે ગયા કપડા પૂરા થઈ મને હેરાન કરવા માટે મારો ને લે મારી તમને આ બિચારી ગોતન વાળો ચડી સો અત્યારે છે ને રચિતા હજી સુધી નાઈ નથી અલા ના બોલે ને તાર દેડકા નાખે ને કાપી નાખે તારો બેનની તેમણે મને જે બિલ મોકલ્યું તો એમાં એવું લખ્યું હતું લખીને દેડકા નાખવાળા બેન. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:30 અને આપણે દાળ ચોખાને એવું પલાળી દીધું છે. બનાવવાની છે ખીચડી અને રીંગણ બટેકા ટમેટાનું શાક. મેં કીધું ખીચડી શાક રોટલી કરી દઉં, પણ રચિતાને રોટલી નથી ખાવી અને હું તો એમ બી નથી જ ખાતી. તો મારું નિશિવનું ને અમારા 3નું થઈ ગયું છે સેટ, જે પણ જમવાનું છે. અને લેટ થઈ ગયું છે આજે બીકોઝ અમારા મેડમ ગયા હતા નીચે. યસ, તો બહુ લેટ આવ્યા બેનપણીના ઘેર. ઓકે, સો હેલો નિકેશ. આજે નિકેશ જાતે કરી રહ્યા છે ક્રોક્સ ક્લીન. કેમ? અરે મારા આમ ઉપર તો જુઓ. મારા શૂઝ છે ને એક્ચ્યુઅલી ગઈકાલે આ લોકો લઈને આવ્યા હતા નીચે. અમે લઈને આવ્યા હતા એમ? તો મેં તમે મંગાવ્યા પહેરેલા હતા ક્રોક્સ શૂઝ નહીં. હા એટલે સોરી ક્રોક્સ એટલે મૂવી જોવા જવાનું હતું એટલે મેં શૂઝ ગાડીમાં જ રહેવા દીધા. એટલે મેં હા, વિચાર્યું અને કે હવે પછી હું રહી ક્રોક્સ જ ગયા. પહેરી લઉં. હવે Yes. શૂઝ નથી પહેરવાના હવે. એટલે હું Okay. મોજા પણ કાઢી નાખું. ઓકે, તો કેટલા વાગે રિટર્ન આવવાનું છે? જોવું હવે કેટલા વાગે કામ પતે છે. ઓકે, સો બને એટલો વહેલો ટ્રાય કરીશ કે આવી જાઉં તો રચિતા જોડે થોડોક ટાઈમ સ્પેન્ડ થાય. આજ જવાનું છે ને? આઈ ડોન્ટ નો એ કહેતી હતી આજકાલમાં જવાનું. ઓકે, સો અહીંયા મારો કેમેરો પડ્યો છે અને હું જે તમને થોડી ઘણી રેડી થયેલી દેખાઉં છું બીકોઝ મારે એકચ્યુઅલીમાં એવું હતું કે ગઈકાલે એક રીલ આવેલી હતી મારા પ્રમોશનની જે રીલ્સ આવે છે ગુજરાતી સોંગની, તો એ આવેલી હતી. બટ કાલે તો અમે મૂવી જોવા ગયા, પછી પેલા કેક માટે ગયા અને એમ તેમ કરીને કાલે તો શૂટ ના થયું. તો અત્યારે મારે શૂટ કરવી પડે એમ હતી, તો હું રેડી થઈ ગઈ. મેં કુર્તી પહેરી લીધી હતી અને નવા કપડાં હમણાંથી નિકેશ ટીકાવે છે અને પછી એમ કે છે કે હવે કપડાં પૂરા થઈ ગયા. તો મને જે કમ્પ્લેન કરે છે ને કે ભાઈ તું એમ કે કપડાં નથી, તો એ કમ્પ્લેન એમની પણ રહે છે જ. તો બસ આજનો વ્લોગ આપણે બધા સાથે મળીને બહુ જ ફન, બહુ જ બધી મસ્તી કરીશું. તો વ્લોગ એન્ડ સુધી જોજો અને સ્કીપ કર્યા વગર જોજો. જેમ બે જય શ્રી કૃષ્ણ. ઓકે, વેઇટ. તો અત્યારે મારું રસોઈનું કામ અડધું અડધ પતી ગયું છે, થોડું ઘણું બાકી છે. ખીચડી બનાવવાની બાકી છે, પણ મારા ઘરે આવ્યા છે ગેસ્ટ અને ઘણા લોકોએ કમેન્ટ્સ વાંચી હશે. છે દેવાંશી અને આંટી. હેલો, જય શ્રી કૃષ્ણ. શું કહીશ બોલ હવે? ફાઇનલી આજે મળાઈ ગયું છે ને? નિશિવ ફ્રેન્ડ બનાવી દો દીદીને. બહાર જવું છે, જવાય? બહાર જવાય? દીદીને થેન્ક યુ કહો, આપણા ઘરે આયા ને. થેન્ક યુ કહી દો. થેન્ક યુ કેમ થાય નિશિવ? જો આ નિશિવના છે ને કોઈ આવે ને એટલે એવું બધું કરવાનું નહીં. એકલો હોય તો બધું જ કરે, હે ને? ક્યાં જવું છે? ત્યાં જઈને શું કરીશ? નિશુને શું ગમે? ધાય. અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 5 અને હું જસ્ટ ઉઠી છું. કેમ કે દેવાંશી લોકો બેઠા ટાટા બાય બાયનો મેં કશું વિડીયો નથી લીધો બીકોઝ નિશુને થોડી વોમિટિંગ જેવું થયું. ખબર નહીં અને એકદમ શું થઈ ગયું. તો જેવું એ જમ્યો ને થોડુંક તરત જ, એટલે હું એ લોકોને પણ એટલો ટાઈમ ના આપી શકી. એ લોકો બેઠા હતા વધારે, બટ હું એટલી બધી વાતચીત ના કરી શકી કેમ કે એક બાજુમાં રસોઈ ને એવું બધું ચાલુ હતું મારું. અને અત્યારે હું સૂઈ ગઈ હતી, ઉઠી ગઈ છું. નિકેશ પણ આવી ગયા છે. અત્યારે મારે જાંબુન શોર્ટની રેસીપી કરવાની છે, તો મેં અહીંયા બધો સેટઅપ રેડી કરી દીધો છે. હવે મારે ટ્રાયપોડ મૂકીને બધું શૂટ સ્ટાર્ટ કરવું છે. તો જાંબુન શોર્ટની રેસીપી બનાવી દઉં. રાત્રે જોઈએ જમવામાં શું બનાવવું છે શું નહીં વિચારીએ છીએ, પણ જે પણ કાંઈ બનાવીશું આગળ તમને લોકોને જોવા મળશે. અને આજે શું નવું થાય છે એ પણ તમને આગળ જોવા મળશે. બહારનું વાતાવરણ બહુ જ સુપર છે. આજે વાદળું આવ્યું ને તો મને એવી જોરદારની ઊંઘ આવી ગઈ ને, બહુ સુપર વાતાવરણ છે. તો હું તો મસ્ત મજાની 2 કલાક સૂઈ ગઈ અને બસ આગળ જુઓ. હવે તો મારે રેસીપી સ્ટાર્ટ કરવી છે, તો હું પહેલાં ફટાફટ રેસીપી બતાવી દઉં. એવું ના બોલાય. સો ફેમિલી, હું અત્યારે આવી ગયો છું ઘરે ખુશી અને રચિતાને હેરાન કરવા માટે. મારો ને લે મારી તમને લે માર લીધી બસ. એ આ ગોળા જેવું શું કરે નીકળું? તું હા ગોડા જેવી. હા ભાઈ, અમે ગોળા જેવા બસ. તમે જ અત્યારે જાંબુ સમારે રહ્યા છે મારા માટે થઈ. મોઢું ધોઈ આવો પહેલા. ધોઈ લીધું બકા. ધોઈ ના જાય તારા જેમ ના જોયા વગર નહીં પડતો મોંજી ના. ઉપાડ કરો નીકુ ઘડીએ ભાઈ મને કહે કે ના મોઢું ધોઈ આવે એમ.
એ બાબતે મારા છોકરાથી શીખો. પેલું મીસુ ગમે એટલું બાઈને બચકું ભલે ઘડિયાળ પાડી દે. કાલ બેટ લઈને ગયો. મીસી આવવાની છે, મીસુ આવવાની છે. તો ગાડી બેટ લઈને ગઈ. પેલી જોઈ તો બેટ મૂકી દીધું ને પોતે બેહી ગયો પાણીમાં. આમ બિચારી ગોતનું વાળો ચડી. સો અત્યારે છે ને રચિતા હજી સુધી નાઈ નથી. આનું મારા આપણે- આજે નાવાનો ટાઈમ મળે નથી એટલા માટે ચાલ ચાલ બપોરની ઘોંટાઈ જ રહી હા. હું આવ્યો ત્યારે ઘોંટાઈ રહ્યા હતા આખું. એક દિવસ 2 દિવસ ક્યારે જવાનું? બસ હવે 2 દિવસ જલસા કરી લો. 2 દિવસ જલસા કરી લો. બસ પછી ઘેર જઈને હવાર ઉઠીને નાવાનું જ છે. ના શાંતિથી નહીં નાહીશ તોય ચાલશે. જતી રે વાર સીધી નાવા. જો પાણી છે જો ભગવાને ડાયરેક્ટ નળ ચાલુ કરી દીધો છે ઉપર. મસ્ત મજાનો વરસાદ આવી રહ્યો છે. શું કહે એને જ પૂછો. શું કહે રચિતા? પોતે જ બહાર જઈને જોઈને આયા. શું જોઈને આવ્યા? ભાઈ ઓડિયન્સને બતાવવા ગયો તો જોવા નતો ગયો. અને જોઈને આવ્યો હોય તોય Nonsense. શું, હે? શું જોઈને આવ્યો હોય તોય શું, હે? શું જોઈને આવ્યા? રાણી હજી આ રેસીપી બપોરે જ કરવાની હતી પણ આ સારું છે ને બહુ મોડું થઈ Actually ગયું. અમને ટાઈમ જ મળ્યો નથી હા હા બહુ આજે. મોટા માણસો ભાઈ તમે અને લોકો. હું કેટલી ચડી ગઈ હતી ને હવે તો બાર વાતાવરણ જોઈ મેં કીધું હવે તો કંઈ બી થાય આપણે ઘટાડવું પડશે. 4-5 દિવસ અઠવાડિયું થયું. અઠવાડિયાથી હું બપોરે સૂતી જ નહીં. આજે તો એવું થઈ ગયું કે ભાઈ કંઈ બી થાય. હા શું બેટા? ગરમીના આસમાન એક ચીઝે પણ આજે ઊંઘું તો પડે જ. હું તો ફોન ફ્લાઇટ મોડ કરીને ખૂણામાં નાખીને હુઈ જ ગઈ. મેં કીધું હા કે 3 કલાકની ઊંઘ કરી 2-2.5 કલાક. બસ 2-3 વાગે તો ઊંઘ્યા. તોય કે બસ એમ 2-2.5 કલાકની ઊંઘ બી લોકોને બસ લાગે કે બસ બસ જ 2-2.5. લાગે ને કે રોજ થોડી ઊંઘીએ કે છે. રિક્ષા લાગે હા પોઈન્ટ અલા ના બોલે ને તા દેડકા નાખે ને કાપી નાખે તારું. એ આમ જો બતાય તને નાક બતાય તો. તને નાખ બતાય આમ. આ છે ના દેડકા નાખ છે. એટલે અમે છે ને જ્યાંથી જ્વેલર્સ મતલબ બધી જ્વેલરી લઈએ છે ને દાગીના ચાલો. દાગીના જ્વેલર્સ એના અમારા દેવલભાઈ છે. એ દેવલભાઈ ત્યાં આગળ રચિતાએ હમણાં જ નાક વિંધાયું મેરેજ પહેલા દેડકા નાક વાળા બેનની તો એમણે મને જે બિલ મોકલ્યું તો એમાં એવું લખ્યું હતું લખીને દેડકા નાક વાળા બેનની ચૂની. આ પેલા કંઈક કાંડ કર્યો બાદ શું થયું બેટા? ક્યાં ગયો? શું થયું? અલ્યા એ એમાં એ ચાવી ના લાગે. આ ચાવી એની નહીં બેટા, તૂટી જશે આ. એમાં નાખવાની હોય છે એ ચાવી. એમાં નાખવા આપી હતી તને? ચલ અંદર. અહીંયા મમ્મમ આપું, અહીંયા મમ્મમ આપું, અહીંયા મમ્મમ ખાવ છે? નિશુ મમ્મમ ખાશે? એટલે બેટા જાંબુ. લે જાંબુ આપે લે. જાંબુ ફળિયા છે બેટા હવે જાંબુ તો વધ્યા લા જાંબુ હાલ ને પણ આમાંથી એકાદો પતી પીસ ગયા અચ્છા ઓકે હા લે લે આપે લે. હવે એના ભાવ મને ભાવ તો એના ભાવ ભાઈની તું રેસીપીની રેડી કરી દે. મને ભૂખ લાગી છે હું મને ખાલી ફટાફટ. ટ્રાય પણ મારો ફોન પાછો સાઈડ બોલો ખાવાની વસ્તુ એ ભૂકાઈ આ પીવાની વસ્તુ બધા ના પડે તને પી જાય મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને. સો ગાઈઝ ફાઇનલી રચિતાને એક ચેલેન્જ આપવામાં આવ્યું છે બરાબર ને પહેલાં આપણે અંદર જતા રહીએ તો એકચ્યુઅલીમાં એવું છે કે ચેલેન્જ છે રચિતા માટે શું કરવાનું છે રચિતાને મતલબ રસોઈ બનાવવાની હતી આમ જોઈ લે રસોઈ બનાવવાની હતી એટલે નિકેશે 3 ચિઠ્ઠી ઉડાડવામાં આવી હતી નિકેશના હાથમાંથી અને ચિઠ્ઠી થ્રુ રચિતાને આજે બનાવવામાં આવ્યું છે ભજીયા અને બી ઈઝી ચેલેન્જ છે મારા માટે. ઓકે સો રચિતા અત્યારે બનાવશે ભજીયા અને એ બધું તમને નિકેશના બ્લોગમાં ખબર પડશે કે ભજીયા રચિતા મેડમ કેવા બનાવે છે કેવા નહીં બરાબર આપણે મેથી બેથી છૂટીએ ત્યાં સુધી ઓકે ચલો સો ફેમિલી અત્યારે હું ને નિશુ જઈ રહ્યો છે નીચે. નિશુ રમશે થોડી વાર નીચે અને ત્યાં સુધી આ લોકોનું રસોઈ થઈ જાય કમ્પ્લીટ. ઓકે બાય બાય કહી દે. ચલો મમ્માને બાટા ટાટા કહી દે. મમ્માને ટાટા કહી દે. શું મમ્માને ટાટા કહી દે. ચલો નિશુને ક્રિકેટ રમવાની છે બેટા? નિશુ રમશે ક્રિકેટ? નિશુને રમવું છે ક્રિકેટ? નીચે ઉતરવું પડે બેટા. નીચે ઉતરશે જા રમવા જા 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 રમીએ જા. ડેડી અહીંયા ઊભા છે. ઓકે જા. સાહેલી નો સાથ રે એ ઘડીક નાચી કાળી
સો અમે લોકોએ જમી લીધું છે અને નિશિવને ખબર નહીં આજે શું થઈ ગયું હતું, નજર લાગી ગઈ હતી કે શું થઈ ગયું. નિશુ પગ સીધા કરતે બેટા, પલાઠી વાળતે, પલાઠી વાળતે દીકરા, પલાઠી કેમ વળાય? હા, તો નિશુ બહુ જ રડ કરતો હતો. નિશુ નીત તો બે તો આની અંદર નાખી દો, આની અંદર નાખી દો. થેન્ક યુ. હાય કહી દે બેટા, હાય. સરસ મજાનો વરસાદ થયો છે. એકચ્યુઅલી એની પહેલાં એક વખત વરસાદ આવ્યો, બટ રાત્રે આવ્યો તો એટલે આટલી બધી મજા નહોતી આવી. બટ આજનું તો બસ વાતાવરણ એટલું સુપર હતું કે વાત જ ના પૂછો. બહુ જ મસ્ત વાતાવરણ હતું, બહુ જ મજા આવી. અને વરસાદમાં સરસ મજાના ભજીયા અને તળેલા મરચાં અને ડુંગળી ખાવાની શું મોજ પડી ગઈ અને બહુ જ એન્જોય કર્યો. આજનો દિવસ તો મારો બહુ જ સરસ રહ્યો. બપોરે હું થોડી વાર સૂઈ ગઈ હતી. નિશુને પણ થોડી તબિયત ઠીક નહોતી એટલે થોડું ઘણું એ થયું, બટ અત્યારે નજર વાળ્યા પછી ઘણું સારું છે. તો નિશુ હાય કહી દે તું બેતું. હાય. ઓકે, સો નિશુને પહેલાં કરતાં બેટર છે. હવે જોઈએ છે, કદાચ કાલે ઠીક નહીં લાગે તો કાલે દવાખાને હું લઈ જઈશ, કેમ કે એક વખત ચેકઅપ કરાવી દઈએ તો આપણા મનને શાંતિ મળી જાય. તો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલ કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.